નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આજે અમે લાવી રહ્યા છીએ વિકાસ એસ્ટેટની મહત્વની ચર્ચા. વિકાસ એસ્ટેટની જો હું વાત કરું તો અમદાવાદનું સૌથી મોટું ફટાકડાના સ્ટોલ ત્યાં આવેલા છે, જેને લઈને ઘણા સવાલો હાલ સમગ્ર અમદાવાદમાં ઉઠી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક તમામ કલેક્ટર હોય, એએમસી કમિશનર હોય, પોલીસ વિભાગ હોય કે જીએસટી વિભાગ અધિકારીઓ ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે. તો આજે આ મુદ્દો મહત્વનો હતો, ચર્ચા કરવાનો વિષય હતો, કારણ કે દિવાળી આવી રહી છે. વગર લાયસન્સના ફટાકડા સ્ટોલો અમદાવાદમાં નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ધમધમી રહ્યા છે, જેને લઈને ન્યૂઝ ફોર ઇન્ડિયા ખાસ આજે લાવ્યું છે વિકાસ એસ્ટેટની તમામ ફટાકડાની જે પરવાનગી છે સરકાર દ્વારા એમને મળી છે, નથી મળી, અથવા તો કેવા પ્રકારની પરવાનગી લેવી જોઈએ, કારણ કે તમામ ફટાકડા સ્ટોલો સરકારની પરવાનગી વગર ધમધમી રહ્યા છે, જેનાથી આજુબાજુના લોકોને ક્યાંક ને ક્યાંક નુકસાન થવાની સંભાવના છે, એમના જીવના જોખમ છે. કારણ કે વિકાસ એસ્ટેટની વાત કરીએ તો સરસપુર વિસ્તાર છે, ત્યાં આજુબાજુમાં દલિત લોકોની કાફી વસ્તી છે, જેને લઈને આજે અમારી સાથે દલિત નેતા અશોક ચૌહાણ સર જોડાઈ ગયા છે. ખાસ કરીને તે 32 વર્ષનો રાજકીય ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે અને સ્ટુડન્ટ વેલફેરના ગુજરાતના પ્રેસિડેન્ટ છે. સાથે સાથે બાપુનગર વિધાનસભાના બીજેપીના નેતા છે. તો આજે હું અશોક ચૌહાણ સરનું અમારા ચેનલમાં જે આવ્યા છે તેમનો ખૂબ ખૂબ અહીંયા સ્વાગત કરું છું. થેન્ક યુ. તો અશોક સર, જैसे कि हम आज बात करें, આપણે જે અત્યારે વાત કરવા જઈ રહ્યા છીએ વિકાસ એસ્ટેટની, તો એની કેટલા સમયથી પરવાનગી રદ કરવાની માંગણી છે? આપ કેટલા સમયથી અવાજ ઉઠાવી રહ્યા છો, તો શું આપની માંગણી છે? ખાસ કરીને 32 વર્ષનો આપની પાસે બહોળો અનુભવ છે રાજકીય ક્ષેત્રનો. આ ઘટના જ્યારે બની એ ઘટના વખતે હું ત્યાં એની સામે જ સ્મશાન આવેલું છે અને મારી બાજુમાં એક મરણ થઈ ગયું હતું અને ત્યારે હું સ્મશાનમાં હતો અને મેં મારા આંખે લાઈવ આ ઘટના જોયેલી છે. આ અમદાવાદની, આખા ગુજરાતની સૌથી મોટી આગ હશે કે જે મોટા મોટા વાદળો આકાશમાં, કાળા કાળા વાદળો જઈ રહ્યા હતા, ફટાકડા ફૂટી રહ્યા હતા અને આજુબાજુની તમામ સોસાયટી ચાલીના લોકો પોતાનું ઘરબાર છોડીને રોડ પર આવી ગયા હતા. અને એની આસપાસની જે દલિત સોસાયટીમાં છે એમાં ઘણા બધા ઘરો સળગી ગયા હતા અને ઘણું બધું નુકસાન થયું હતું સંપત્તિને. ઓકે સર, તો જે રીતે તમે 4-5 મહિના પહેલાંની આગ લાગવાની વાત કરી છે, તો હજી પણ ક્યાંક ને ક્યાંક સરકારે એમની ઉપર એક્શન નથી લીધા, તો કઈ રીતે આ ધમધમી રહ્યા છે? એનું કારણ શું છે? જ્યારે ફરીથી મારી પાસે આ વાત આવી કે ત્યાં વિકાસ એસ્ટેટની અંદર આ પ્રવૃત્તિ ફરીથી સ્ટાર્ટ થઈ છે, એવું તરત મેં રિટર્નમાં ઉત્તર ઝોનના મ્યુનિસિપલ કમિશનરને રિટર્નમાં અરજી આપી, એસ્ટેટ ખાતાને આપી, હેલ્થ ખાતાને આપી, ફાયર બ્રિગેડના ચીફ ઓફિસરને અરજી આપી. લાગતા વળગતા જેટલા બી શહેરકોટડા પોલીસ સ્ટેશન લાગે છે, ઝોન 3 ડીસીપી લાગે છે, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર લાગે છે, ડીજી સાહેબ છે, અને ગઈકાલે બપોરે મેં ઈમેલ દ્વારા રાષ્ટ્રપતિશ્રીને ઈમેલ કર્યો છે, વડાપ્રધાનશ્રીને ઈમેલ કર્યો છે, ગૃહમંત્રીશ્રીને ઈમેલ કર્યો છે. એમ કરીને દરેકને એ બતાવવાની કોશિશ કરી છે કે અહીંયા દલિતો લોકો રહે છે, એમને કોઈના સાથ સહકાર, કોઈ બિચારા નિરાશ પડ્યા છે, એમને કોઈ કાયદાનો સાથ સહકાર આપી નથી રહ્યું, તો એમને ન્યાય અપાવવો જોઈએ. અને તમામ પોલીસ અધિકારીઓને હું રૂબરૂમાં મળીને આ વિષયની આખી મેં રજૂઆત કરી છે. જે રીતે અશોક સર, કલેક્ટરે ખાસ કરીને આ વિકાસ એસ્ટેટની વાત કરીએ તો ફટાકડાનો સ્ટોલ તો ચાલી રહ્યો છે, તમામને જાણકારી હશે, પછી એ કલેક્ટર હોય, એએમસી હોય, હેલ્થ હોય, એસ્ટેટ હોય, તો આ બાબતે કલેક્ટરને કયા પ્રકારના લીગલ એક્શન લેવા જોઈએ આ બાબત ઉપર? ખાસ કરીને જે દારૂનો પરવાનો છે, જ્યારે હું શહેર કોટડા પીઆઈને મળ્યો તો એમણે કીધું કે આ તો કલેક્ટર બધો પરવાનગો આપે, તો કલેક્ટરને પણ અમે અરજી આપી છે, પણ એમના વિભાગના એના પેટા બધા અધિકારીઓ હોય છે, ડેપ્યુટી કલેક્ટર કે મામલતદાર કે એ લોકોના હાથમાં બધી સત્તા હોય છે, એટલે ઝીણવટ માઇક્રો લેવલની વાત કલેક્ટર બી ત્યાં સુધી પહોંચી નથી શકતા. તો કલેક્ટરને ખરેખર આમાં માહિતી તો મળતી જ હશે, પહોંચી નથી શકતા સર, પણ માહિતી તો હશે જ, કારણ કે ફટાકડાનો સ્ટોલ માત્ર એમના માટે નહીં પરંતુ ખાસ કરીને જે આજુબાજુના જો વિસ્તારની વાત કરીએ તો દલિત સમુદાય, આપ દલિત સમુદાયમાંથી આવો છો અને સરસપુરમાં મેજોરિટી દલિત સમુદાયની છે ને કાફી ગરીબ વર્ગ છે, ત્યાં તો એમના જીવના જોખમ છે સર ત્યાં, તો કઈ રીતે કલેક્ટરને આ બાબતે જોવું જોઈએ?
કલેક્ટરે પોતે વિઝિટ કરવી જોઈએ. કલેક્ટર કાયદાની રીતે જિલ્લાના વડા કહેવાય. એમના અંડરમાં કાયદાકીય તમામ વસ્તુ પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર આપણે. હું અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ કે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને મેં ફોન કર્યો, એમણે રિસીવ કર્યો, મારી વાતને માની અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક મને એપોઇન્ટમેન્ટ આપી અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક પગલાં લઈને જે ત્યાં એ જ ફટાકડાની દુકાનમાં જે ગેરકાયદેસર બાંધકામ ચાલતું હતું, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક ત્યાં સીલ કરાવી દીધું. તેથી હું અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને દિલથી પૂરો ધન્યવાદ આપું છું કે બહુ શ્રેષ્ઠ, બહુ સારા મ્યુનિસિપલ કમિશનર છે કે જેમણે તાત્કાલિક એક્શન લઈને તાત્કાલિક એક જ મિનિટમાં પગલાં લઈને એક જ મિનિટમાં ત્યાં મ્યુનિસિપાલિટીના સીલ મરાવી દીધા. એ સર ક્યારે આ કાર્યવાહી કરી હતી એએમસીના કમિશનરે એ સમયમાં? બસ આ 2-3 દિવસ પહેલા. અચ્છા, એટલે 2-3 દિવસ પહેલા સીલ કરાયેલા છે તમામ જે એટલે એની અંદર જે આગ લાગી હતી ને જેની અંદર રિનોવેશન ચાલતું હતું એટલા સ્ટેટ, બાકીના જેટલા સ્ટેટમાં આગ નથી લાગી. અને જે ફટાકડાના ગોડાઉન છે ત્યાં અત્યારે ધમધોકાર ફટાકડાઓનું વેચાણ ચાલુ જ છે. અચ્છા, તો સર કહી શકાય કે આજે અત્યારે ધમધોકાર કરોડો રૂપિયાનો અહીંયા ફટાકડાનો સ્ટોલો ચાલે છે, તો એમને પરવાનગી તો નથી જ કહી શકાય, કારણ કે ઇલીગલી ચાલી રહ્યા છે. બિલકુલ, બધાની નજર સામે જ ચાલી રહ્યા છે સર. બિલકુલ. તો સર હેલ્થ વિભાગે આ બાબતે, કારણ કે મુદ્દો તો હેલ્થનો બી છે, ક્યાંક ને ક્યાંક જીવના જોખમ છે, તો હેલ્થ વિભાગે કયા પ્રકારના એક્શન લેવા જોઈએ આમાં? હેલ્થ વિભાગ ત્યાંથી 2-3 કિલોમીટરની અંદર જ ઉત્તર ઝોન મેમકોની ઓફિસ આવી છે. એસ્ટેટને હેલ્થ વિભાગે જ્યારે કે ચીફ ફાયર ઓફિસર કહે છે કે અમે ફક્ત એનઓસી નથી આપી, પણ તમે પોલીસ ફરિયાદ કરી છે તો પોલીસ ફરિયાદ તમે અરજી કરી છે એના આધારે અમે પોલીસ કમિશનર અને એસ્ટેટ વિભાગ અને હેલ્થ વિભાગને જાણ કરી શકીએ. હેલ્થ વિભાગ, એસ્ટેટ વિભાગ અને પોલીસ જઈને ત્યાં એક્શન લે એવું ચીફ ફાયર ઓફિસરનું કહેવું છે. અચ્છા, તો સર મને જે રીતે લાગી રહ્યું છે કે વગર પરમિશને આ તમામ સ્ટોલો ચાલી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક કોઈક મળતિયાઓનો હાથ છે, ક્યાંક ને ક્યાંક સપોર્ટ છે સિસ્ટમમાંથી, કારણ કે એમને તો ચાલી ન શકે, આટલું મોટો વ્યાપાર કઈ રીતે ચાલે સર? આપની વાત બિલકુલ સાચી છે અને એ માહિતી બી અમને મળી છે. અને મેં તો એક જાગૃત નાગરિક તરીકે મારા સમાજને બચાવવા માટે અને લોકશાહીમાં, બંધારણમાં જે દલિતોના રક્ષણ માટેનું બાબા સાહેબ આંબેડકરે જોગવાઈ કરી છે એ જોગવાઈને લઈને બંધારણના નીતિ નિયમને સ્પેશિયલ દલિત લોકોને જ્યારે બી કોઈ અન્યાય થાય તો ત્યાંના માટે એક ન્યાયમૂર્તિની નિમણૂક કરવામાં આવે છે, એક આઈપીએસ લેવલના ઓફિસરની નિમણૂક કરવા. એ બધા જે સ્પેશિયલ પ્રાવિધાન બંધારણમાં જે બાબા સાહેબ આંબેડકર સાહેબે દલિતો માટેના, દલિતોની રક્ષા માટેના, દલિતોની જાન અને સ્પેશિયલ જોગવાઈઓ, અને એમને જે કંઈ નુકસાન થાય તો સરકારે તાત્કાલિક ભરપાઈ કરવું જોઈએ એના આધારે. પણ મારા સિવાયના પણ 25 લોકોએ કોર્પોરેશનમાં ને બધે અરજી કરી છે, છતાં પણ આ સરકારી અધિકારીઓ કોઈ અરજીઓનું નિરાકરણ કરતા નથી અને બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ પર દોડી દે છે. આજે પોલીસ ઇન્સ્પેક્ટર એમ કહે છે કે ભાઈ કલેક્ટરે એક્શન લેવાનું, એએમસી ટીડી ઓફિસર કહે છે કે ભાઈ હેલ્થને લેવાનું. બધા અધિકારીઓ કોઈને કોઈની પર દોડે છે. પોતે જ જાતે આજે 17 કે 18 કે 20 ફટાકડાના વેપારીઓ હશે, એની સેફટીને એમને સહકાર આપવા માટે આજે લાખો, 5-10 લાખ દલિતોની વસ્તી, કાચા ઝૂંપડાવાળા સામે દલિત, એ લોકોની જાનમાન હાનિને બહુ મોટું નુકસાન થઈ શકે આવી પરવા. તો એ 5 લાખ લોકોની સરકારી અધિકારીઓને નથી પડી અને પેલા 18-20 ફટાકડાના લોકોને એમને કહેવું જોઈએ કે અમદાવાદની બહાર જઈને તમે ધંધો કરો, અમદાવાદની અંદર નહીં. અમદાવાદમાં શા માટે કલેક્ટરે અમદાવાદની અંદર પરવાનગી આપવી જોઈએ કે જ્યાં આજુબાજુમાં ઝૂંપડપટ્ટી હોય, દલિતો રહેતા હોય, બીજા વિસ્તારમાં કેમ કલેક્ટર પરમિશન નથી આપતા કે પોલીસ કમિશનર બીજે કેમ પરવાનગી નથી આપતા? શા માટે આજુબાજુ જ્યાં વસ્તી છે ત્યાં આટલા મોટા ફટાકડાના ગોડાઉનો અને આટલો મોટો વિસ્ફોટ થઈ શકે તો શું થઈ શકે? કેવી પરિસ્થિતિનું? અને જો એ લોકોના ઘર આજુબાજુમાં હોત તો શું એ લોકો આ પરવાનગી આપત? કદાય નહીં સર, કદાય નહીં. કહી શકાય. મહત્વની વાત દર્શક મિત્રો તમને જણાવી દઉં કે જે રીતે હાલ 4-5 મહિના પહેલાં આગ લાગી હતી, આ મુદ્દો આજે મહત્વનો છે. ન્યૂઝ4 ઇન્ડિયા માત્ર મુદ્દાઓ પર વાત નથી કરતું, સચોટ માહિતી આપે છે, સચોટ વાત કરે છે. તેની વાત આજે અમે તમારી સામે કરવા જઈ રહ્યા છીએ, કારણ કે વારંવાર આગ લાગી રહી છે છતાં
માત્ર 15-20 ફટાકડા સ્ટોલને પરવાનગી આપીને ક્યાંક ને ક્યાંક પોતાના ઘર ભરવા અમુક અધિકારીઓની મિલીભગત હોઈ શકે, કારણ કે આ તમામ જે રીતે અશોકજી અમને જણાવી રહ્યા છે, અશોક ચૌહાણ જે દલિત નેતા છે તેઓ જણાવી રહ્યા છે, કેટલાય સમયથી અવાજ ઉઠાવી રહ્યા છે, જેમણે 60 વર્ષ ઇલેક્શનનો અનુભવ છે, 60 વર્ષ સુધી તમામ ઇલેક્શન બીજેપી પાર્ટી તરફથી એમણે કવર કર્યા છે, બીજેપીના અનુભવી નેતા છે, 32 વર્ષનો બહોળો અનુભવ ધરાવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક સરકાર પાસે માંગણી કરી રહ્યા છે. તેઓ જણાવી રહ્યા છે કે આ મુદ્દો આજનો નથી, વારંવાર આગ લાગે છે, છતાં ક્યાંક ને ક્યાંક મિલીભગત હોવાને કારણે એમને પરમિશન આપવામાં આવે છે. માત્ર 15-20 સ્ટોલ કમાઈ શકે અને સામે 5 લાખ લોકોની વસ્તીનું જોખમ છે, કારણ કે તમામ લોકો પાસે ભારતના બંધારણમાં અધિકાર છે, તમામ લોકો માટે કાયદા કાનૂન સરખા છે. તો આની ઉપર કાર્યવાહી કેમ નહીં તેવી રીતે અશોકજી અમારી સાથે જણાવી રહ્યા છે, કારણ કે આ તો આગ વારંવાર લાગી રહી છે ને. અમદાવાદ જેવા મહાનગરની વાત કરીએ તો આજે અમદાવાદ એ વર્લ્ડ હેરિટેજ સિટીનું બિરુદ ધરાવે છે અને વિશ્વના દેશોમાં કંઈક ને કંઈક શહેરોમાં અમદાવાદનું નામ આવે છે. તેવામાં 1 કરોડની વસ્તી ધરાવતું અમદાવાદમાં સરસપુર જેવા વિસ્તારમાં સ્ટોલો ક્યાં સુધી યોગ્ય છે એ તમામ અશોકજી જણાવી રહ્યા છે. તો અશોકજી, જે રીતે આપણે વાત કરી રહ્યા છે ફાયર વિભાગ, ખાસ કરીને આમાં ફાયર વિભાગનો પણ રોલ મહત્વનો હોય છે, તો એવી પણ માહિતી મળી રહી છે કે ફાયર વિભાગની બી એ લોકો પાસે પરમિશન હતી. અમને એવી વાતો બી એવી માહિતી આવી રહી છે કે જ્યાં અમુક એ લોકોને ફાયર ઇક્વિપમેન્ટના જે સાધનો છે એ બી એક્સપાયર થઈ ચૂક્યા છે. તો એ બાબતે અત્યારે શું લીગલ એક્શન લેવા જોઈએ? તો આજે વેપારીઓ કામ કરી રહ્યા છે તો સરકારની જાણ બહાર હશે. હું 3 વાર અમદાવાદના ચીફ ફાયર ઓફિસરને પર્સનલ મળ્યો છું અને રોજ ફોનથી વાત કરી રહ્યો છું. આજે એ લોકો કહે છે કે અમારી પાસે એવી કોઈ સત્તા નથી કે અમે જઈને એમની પર કોઈ ફાયર બ્રિગેડ લીગલ એક્શન લઈ શકે. અમારે એનઓસી આપવાની હોય છે. અમે કોઈ ફટાકડાના વેપારીને વિકાસ એસ્ટેટમાં અમે પરવાનગી આપી નહોતી અને એની કોપી અમે પોલીસ કમિશનર શ્રીને મોકલી આપી છે અને પોલીસ લીગલ એક્શન લેશે એવું આ સવારે જ ચીફ ફાયર ઓફિસર છે મારી ટેલિફોનિક વાત થઈ છે અને 3 વાર હું રૂબરૂ જમાલપુર ચીફ ફાયર ઓફિસરને મળી ચૂક્યો છું. એમના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એમણે બી કીધું છે કે વિકાસ એસ્ટેટમાં નરોડા ત્યાં ફાયર સ્ટેશન લાગે છે, નરોડા ફાયર સ્ટેશનના ઓફિસરને બી મારી ટેલિફોનિક વાતચીત થઈ છે. એમણે બી કહ્યું છે કે આ જવાબદારીની પર લીગલ એક્શન લેવાની જવાબદારી પોલીસની છે અને શહેર કોટડા પોલીસ ઇન્સ્પેક્ટર આની પર કોઈ કાર્યવાહી નથી કરી રહ્યા અને એ કલેક્ટર ઉપર ઢોળી રહ્યા છે કે આ કામ કલેક્ટરનું છે પરવાનગી આપવાનું. યાની ગોળ ગોળ ચાયણી ઇતાને ત્યાર સુધી દિવાળી નીકળી જાય અને આ જે લોકો તમે કીધું કે વચગાળ્યા છે એમનો કરોડો રૂપિયાનો ધંધો થઈ જાય, એ મુખ્ય આશય છે મારો બી આખા ઇન્ડિયાનો. બહુ મોટી મેં જવાબદારી આખા ઇન્ડિયા લેવલે આજે જે લોકો ટાવર મોબાઈલ વાપરી રહ્યા છે, ગામે ગામ જઈને મેં આખા ભારતમાં કામ કર્યું છે, બહુ મોટો અને બધા જ કાયદાનો હાઈકોર્ટથી સુપ્રીમના બધા એડવોકેટ મારા મિત્રો છે. અનેક એડવોકેટો સાથે બી મારી વાતચીત ચાલુ છે કે કેવી રીતે અગર પોલીસ કમિશનર કે કલેક્ટર આની પર એક્શન નહીં લે તો અમારે હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટને દરવાજો કેવી રીતે ખટકાવવો પડશે, એના માટે શું કરવું પડશે એ બી અમારું ચાલુ છે. અને કંઈ નહીં થાય તો મારા સમાજના જાનની જોખમ છે, તો મારે કઈ રીતે આખા ગુજરાત લેવલે 18,000 લોકો લેવલે અને અમદાવાદ લેવલે જેટલા દલિત ક્રાંતિકારી નેતા છે, અલગ અલગ પાર્ટીના છે, આ સમાજની વાત છે. આમાં તમામ પાર્ટી તમામ લોકોનો સાથ સહકાર સર્વમતીનો હોવો જોઈએ. તમામ પાર્ટીઓની સાથ સહકાર અને ટેકો આવે છે, કારણ કે આ દલિત સમાજ ખતરામાં છે. આમાં માનવ જાતની વાત છે, આમાં એક ધર્મની વાત છે, આમાં એક સત્યની વાત છે અને સત્યનો હંમેશા વિજય થાય છે. અને સત્યના વિજય માટે અમે જો ક્યાંય નહીં મળે તો બહુ મોટું આક્રમક આંદોલન પણ કરવાની પૂરી તૈયારીઓ અમારી થઈ ચૂકી છે. તો સર, જે રીતે આપે કહ્યું છે કે કલેક્ટર આમને ખો આપી રહ્યા છે, એએમસી કમિશનર આમને ખો આપી રહ્યા છે, તો આપનો બહોળો અનુભવ શું કહે છે કે કામ કરવાની નિયત નથી કાં તો ક્યાંક ને ક્યાંક મામલાને ફેરવવામાં આવી રહ્યો છે? શું મુદ્દો શું હોઈ શકે? મારો સીધો બાબત છે અને અનુભવ છે કે જે તે પોલીસ સ્ટેશનમાં મામલો હોય એ પોલીસ સ્ટેશનના પીઆઈએ તાત્કાલિક જે તે લાયસન્સ ના હોય, ફાયરનું લાયસન્સ ના હોય તો ત્યાં કાયદેસરના પગલાં લઈને કાયદેસર એ કામ, અને જે એસ્ટેટ ઓફિસર છે ઉત્તર ઝોનના એમણે ત્યાં જઈને આ બધા લાયસન્સના એમણે સીલ મારી દો. આ બંને અધિકારીની પૂરેપૂરી 100% જવાબદારી છે અને એ બેન જવાબદારી નહીં તો મેં સીબીઆઈમાં, સીઆઈડી ક્રાઇમમાં, વિજિલન્સમાં તમામ જગ્યાએ જે તે આ ઘટના ફરીવાર બનશે અને દલિતોના મોત થશે તો જે તે જવાબદાર અધિકારીઓ હોય એમને ખાતાકીય તપાસ કરી નોકરીમાંથી બરખાસ્ત કરવાની પણ વાત મેં મારા પત્રમાં લખેલી છે. તો અશોક સર, જે રીતે આ જે વિકાસ એસ્ટેટ છે
તો એને તમને શું લાગે છે કે દિવાળી પહેલા એમની ઉપર લીગલ એક્શન લેવા છે કે હાલ કે દિવાળી પતે પછી લેવાશે? અત્યારે જ હું હમણાં ડીસીપી ઝોન 3 ને મળીને આવ્યો છું અને એમની પાસે જ એસીપી ચૌધરી સાહેબની બી ઓફિસ છે. મારી 15 મિનિટ મિટિંગ થઈ. ડીસીપી સાહેબે કીધું મને ખબર નથી, મને ટાઈમ આપો. એમણે એસીપી સાહેબને 7 દિવસમાં તપાસ કરીને રિપોર્ટ આપવાની વાત કરી છે અને મેં એમને વિશ્વાસ રાખ્યો છે. કાયદાના એ વડા કહેવાય ડીસીપી કાયદાની દ્રષ્ટિએ, અને અમારો બીજો કોઈ એવો આશ્રય નથી. બધા અધિકારીઓ મળીને કોઈ જાનહાનિ ના થાય અને અમારા દલિતોનું રક્ષણ થાય, એ અમારો મુખ્ય ઉદ્દેશ છે. અમારો કોઈ વેપારીને નુકસાન કરાવવાનો, કોઈ વેપારીને, એ પણ આપણા ભાઈઓ છે, વેપારી આપણા સમુદાયના જ છે, આપણી સાથેના જ છે. કોઈ વેપારીને નુકસાન થાય એમને કરોડોનું, એવો આપણો કોઈ આશ્રય જ નથી. ટીવી મીડિયાનો તમારે પણ સાચી વાત, સત્યની વાત, આપણો લોકશાહી દેશ છે, સત્યની વાત પ્રજા સમક્ષ લઈ જવા દિવસ રાત તમે મહેનત, અમે એક નેતા તરીકે સત્ય, અને પોલીસ પણ સાથ સહકાર, પોલીસને બી અમે, અને ફટાકડાના વેપારીઓ એ પણ આપણા મિત્રો છે, પણ સાથે એનાથી જાનહાનિ, એક ધંધાને રૂપ અપનાવીને લોકોની જાને, એ અમારો મુખ્ય ઉદ્દેશ છે. એ પોલીસે, કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર, અને જે આજે તમે ટીવીના માધ્યમથી સમગ્ર ભારત, સમગ્ર વિશ્વના લોકોને એક સચ્ચાઈ, આપણો લોકશાહી દેશ છે જે વિશ્વમાં ટકી રહ્યો છો, અને તમે બહુ ખૂબ સારું કામ કરી રહ્યા છો, અને તમે આજે મને આમંત્રણ આપીને બોલાવ્યો છો. અનેક સવાલોનો હું જવાબ આપતો રહીશ. હું આપની સાથે કન્ટિન્યુ છું. સર, જે રીતે તમે અમને ઇન્વાઇટ કર્યા છે, અમારું તો સર કામ છે સત્યના મુદ્દા ઉપાડવાનું, પરંતુ મહત્વની વાત એ છે કે જે રીતે હાલ વિકાસ એસ્ટેટનો માત્ર મુદ્દો નથી, કારણ કે આ વાત ફટાકડાની નથી, આ તમારા ને મારા જીવની વાત છે. અમે માત્ર વિકાસ એસ્ટેટના ફટાકડાને ટાર્ગેટ નથી કરતા. અમદાવાદ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં દિવાળી આવે છે તો ક્યાંક ને ક્યાંક વગર પરમિશનના આ જે ધંધાઓ છે જે ચાલી રહ્યા છે, એમાં વાત માત્ર ફટાકડા સ્ટોલની નથી, વાત આવે છે તમારા અને મારા જીવની. તો શું એ ફટાકડાની વેલ્યુ, ફટાકડાની કિંમત એક માણસના જીવ કરતાં વધારે હોઈ શકે સર? બિલકુલ ના હોઈ શકે. તો બસ એ જ વસ્તુ છે. ખાસ કરીને એવી પણ જાણકારી મળી રહી છે, ફટાકડાનો સ્ટોલ, કરોડોનો સ્ટોલ અમદાવાદની નહીં પરંતુ સમગ્ર ગુજરાતના વગર પરમિશને ગુજરાતના એસ્ટેટ, જે રીતે વિકાસ એસ્ટેટ છે, તમામ વિસ્તારોમાં ઉતરી રહ્યો છે. તો જીએસટી વગરના પણ બિલો સર અત્યારે અપાઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક જીએસટી વિભાગને અને ગવર્મેન્ટને પણ આમાં નુકસાન છે. તો ગવર્મેન્ટને શું આ બાબતે તકેદારી લેવી જોઈએ, ખાસ કરીને જીએસટી વિભાગે? સર, જીએસટી બાબતે જ્યાં જ્યાં આ લોકોએ કોર્પોરેશનમાં અને પોલીસમાં અરજીઓ કરી છે, ત્યાં લોકોએ આમનું જે ફ્લાઇંગ સ્ક્વોડ છે, જીએસટીનું એક ફ્લાઇંગ સ્ક્વોડ પણ છે જે 24 કલાક હાઈવે પર ને બધી જગ્યાએ રાત્રે ફ્લાઇંગ સ્ક્વોડ ફરતું હોય છે. તો જે ફટાકડાના વેપારીઓ છે જે બિલ વગરનો ધંધો કરે છે, તો ત્યાં જીએસટી અને ઇન્કમટેક્સના અધિકારીઓએ, જે એમનું ઇન્કમટેક્સ વિભાગ અને જીએસટી વિભાગ, અને આનાથી આપણા દેશનું, આપણા રાજ્યનું જીડીપી, આપણો પ્રોફિટ ગુજરાત રાજ્યનો, અને આપણે પ્રજા માટે ટેક્સ લઈને રોડ, રસ્તા, ગાર્ડન, હોસ્પિટલ, પ્રજાના વિકાસલક્ષી કામો કરવા માટે સરકારની આવક આવશે તો સરકાર આપણને બધી ફેસિલિટી, આપણે અમેરિકા જેવું, લંડન જેવું, જેવી રીતે અત્યારે મોદી સાહેબ આખા વિશ્વમાં ફરી રહ્યા છે, G20 કરી રહ્યા છે, કેનેડા જઈ રહ્યા છે, જાપાન જઈ રહ્યા છે, રશિયા જઈ રહ્યા છે. આપણા દેશને આખા વિશ્વમાં એક મહાન સત્તા બનાવવા માટે મોદી સાહેબ દિવસ રાત મહેનત કરી રહ્યા છે. એ ઊંઘતા પણ નથી, ક્યારે ઊંઘે છે, ક્યારે જાગે, ક્યારે રાત્રે અમેરિકા, અને એ મોદી સાહેબની મહેનત, તાકાત જોઈને આ નીચેના અધિકારીઓને શરમ આવી જોઈએ કે અમારો વડાપ્રધાન, અમારા દેશનો વડાપ્રધાન દિવસ રાત દેશની જીડીપી, દેશની તાકાત, દેશની રક્ષા માટે નથી પાકિસ્તાન મોઢું ઉચકી શકતું, કે નથી ચાઇના મોઢું ઉચકી શકતું. એ મીર, એ મહાન મોદી સાહેબ કેટલો, અને આ લોકો અધિકારીઓ કાયદાનો અમલ નથી કરતા. આમને શરમ આવી જોઈએ આ અધિકારીઓને. 100% અશોકભાઈ, જે રીતે આપ જણાવી રહ્યા છો, ખાસ કરીને વડાપ્રધાન તો 24 કલાક કામ કરી રહ્યા છે, કારણ કે આજે દેશનું ગૌરવ વડાપ્રધાને ક્યાંક ને ક્યાંક વિશ્વમાં વધાર્યું છે. આજે જે ભારતની નામના વિશ્વમાં થઈ રહી છે ને, એમને ક્યાંક ને ક્યાંક તારીફને કાબિલ છે. આજે જે અશોકભાઈ જણાવી રહ્યા છે, તેમણે કહ્યું છે કે વડાપ્રધાનને સેલ્યુટ છે, પરંતુ એમના જે નીચેના અધિકારીઓ છે એ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે, અને સાથે સાથે લોકોના જીવની પરવાનગી, જે પરવા કર્યા
માગ્યા વગર આજે પરમિશન આપી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક વાંધો છે અને એની ઉપર તમામ એએમસી કમિશનર હોય, કલેક્ટર હોય, પોલીસ વિભાગ હોય, જીએસટી વિભાગ હોય કે ફાયર વિભાગ હોય, એમને એક્શન લેવા જરૂરી છે. ખાસ કરીને જે રીતે અશોકજી જે રીતે વાત કરીએ તો આ અધિકારીઓ છે આ નથી લેતા. અમને એવા પણ મુદ્દા સામે આવી રહ્યા છે કે અધિકારીઓ બાબુગીરી ક્યાંક ને ક્યાંક એમને પોતાનો ઈગો પણ ક્યાંક ને ક્યાંક નડી રહ્યો છે. એની બાબુગીરીઓની ક્યાંક ને ક્યાંક એમને આદત પડી ગઈ છે, જેને લઈને આ તમારી જેવા જે 32 વર્ષનો સર બહોળો અનુભવ ધરાવે છે તેમની પણ વાતો નકારી રહ્યા છે. એ બાબતે શું કહેશો આપ? નહીં, અધિકારી કામ નહીં કરે તો હાઈકોર્ટના દરવાજા ખુલ્લા છે. અધિકારી પર બી એક્શન કરીશું. આની અંદર લોકશાહીમાં બધા માટે આ દેશમાં એક નાગરિકને જેટલી મોટી સત્તા આપવામાં આવી છે બંધારણમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એટલી મળતા જ નથી. જો ન્યાય નહીં મળે તો અમારા માટે હાઈકોર્ટના દરવાજા અને સુપ્રીમ કોર્ટના બી દરવાજા, તમામ અધિકારીઓને હાઈકોર્ટમાં ઘસેટી જઈશું અને એની ઉપર લીગલ એક્શન લેવાય, ખાતાકીય તપાસ થાય અને એમને એમના જોબમાંથી કાઢી મૂકવામાં આવે ત્યાં સુધીની સરકારને અમે રજૂઆત કરીશું. સર, જે રીતે આપણી પાસે તમારી પાસે ખાસ કરીને 32 વર્ષનો પોલિટિકલ અનુભવ છે, તમે 60 ઇલેક્શન કવર કર્યા છે, તો અગાઉ તમે તમારી લાઈફમાં આવે તમારા ખાસ આ મુદ્દા ઉપર આજે વિકાસ એસ્ટેટની તો વાત કરી છે, અધિકારીઓ એક્શન લેશે ન લેશે તો તમે હાઈકોર્ટમાં જવાના છો. આપ સત્ય એટલા માટે છો કારણ કે આપની પાસે અનુભવ છે ને અનુભવથી મોટું કોઈ છે નહીં. તો સર, જે રીતે આવા તમે ભૂતકાળમાં પ્રશ્નો છે એવા કેવા પ્રકારના પ્રશ્નો છે જેનું આપે નિરાકરણ લાવ્યું કારણ કે આપણો બહોળો અનુભવ છે? સર, મારા ઘરની બાજુમાં એક ખુલ્લો પ્લોટ હતો કે જ્યાં કચરાપટ્ટીને બધું નાખતા હતા અને અનલીગલ લોકોએ બહુ મોટી જગ્યા કબજે કરી હતી. તો એની સામે બી મેં ફાઇટ આપીને કલેક્ટરથી ગાર્ડનની પરવાનગી લઈને મ્યુનિસિપલ કમિશનરને આપીને અને અમારા લોકલ ધારાસભ્ય કોર્પોરેટરોના બજેટ લઈને અને ત્યાં લોકો માટે મારે બહુ બધા અત્યારે હું જેવી રીતે અલગ અલગ વિભાગમાં રોજ વ્યક્તિગત જઈ રહ્યો છું, અરજી આપી રહ્યો છું, મેલ કરી રહ્યો છું, હું વ્યક્તિગત બધા અધિકારીને એમના વ્યૂ શું છે, આ અધિકારી પહેલાં ડિપાર્ટમેન્ટ પર પહેલાં અધિકારી, એવી રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક ખાલી ગાર્ડન બનાવવા માટે મારે પાણી ખાતાના ડિપાર્ટમેન્ટમાં 10 વાર ધક્કા ખાવા પડ્યા હતા. ગાર્ડનમાં જે ઇલેક્ટ્રિકના થાંભલા લગાવ્યા, ઇલેક્ટ્રિકના થાંભલાના ડિપાર્ટમેન્ટમાં 10 ખાતર ડિપાર્ટમેન્ટમાં, ગાર્ડન ડિપાર્ટમેન્ટમાં, અનેક ડિપાર્ટમેન્ટોમાં ધક્કા ખાઈને છેલ્લે મારું લક્ષ્ય, મારો ગોલ હતો કે અહીંયા ગાર્ડન બનાવવું છે તો એ ગાર્ડન બનાવીને રહ્યો અને આજે હજારો લોકો, બધા સિનિયર સિટીઝનો, બાળકો ગાર્ડનમાં રમી રહ્યા છે. બહુ મોટું મારું બિગ એ છે. એવી જ રીતે મારા ઘરની સામે બીજો એક ઓપન પ્લોટ હતો, એ બી ઇલીગલી લોકોએ કબજો કરેલો હતો. એની સામે બી મેં બહુ ફાઇટ આપી, ઉપવાસ કર્યા, આંદોલન કર્યું અને આજ અમદાવાદનો સૌથી મોટો ઓક્સિજન પાર્ક બનીને બેઠો છે. અને એની અંદર આજે આર્મી, નેવી, એરફોર્સ, પોલીસના લોકો સવારે 4 વાગે તો એટલો ભરચક રહે છે અને એટલો સક્સેસફુલ રહ્યો છે. તમને ક્યારેક હું વિઝિટમાં બોલાવીશ અને કરાવીશ અને એ બી બહુ મારું સક્સેસફુલ આંદોલન રહ્યું અને અત્યારે અમદાવાદનો સૌથી મોટો ઓક્સિજન પાર્ક બની. એવી રીતે બાપુનગરમાં બીજા એવા 4-5 ગાર્ડન બનાવ્યા છે. એવી રીતે અમારું ઐતિહાસિક સ્થળ છે લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ, એ બી વર્ષોથી ખુલ્લું પડ્યું હતું. અનેક કેન્દ્ર સરકાર સાથે પત્ર વ્યવહાર કરીને, રાજ્ય સરકાર સાથે પત્ર વ્યવહાર કરીને કોર્પોરેટ અત્યારે એ બી બહુ મસ્ત કાંકરિયા લેકની જેમ ડેવલપમેન્ટમાં છે. કદાચ 6-12 મહિનામાં એ પબ્લિક માટે, આના માટે બી હું મોદી સાહેબનો અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબે એમના બજેટમાંથી આપ્યું છે. એટલે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે જેમણે પોતાના એમાંથી બજેટ આપ્યું છે ને અને બાપુનગરની જનતાને એક બહુ મોટું જોવાલાયક સ્થળ મળશે. ઓકે, તો સર એવું કહી શકાય કે આપ પોતે બીજેપીમાંથી બિલોંગ કરો છો અને તમે 60 ઇલેક્શન બીજેપીમાંથી નથી કવર કર્યા છે અને તમે બીજેપી સામે જ, સરકાર સામે જ ફાઇટ આપો છો, એ બાબતે થોડીક માહિતી આપો. ના, સરકાર સામેની મેં કોઈ પોલિટિકલ પાર્ટીઓનું નામ નથી દીધું. આ એક સમાજની વિરુદ્ધની વસ્તુ છે. આમાં મેં કોઈ જગ્યાએ, આટલી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું નામ નથી લખ્યું. મારી વિચારધારા છે, હું જોડાયો છું, કામ કરું છું, પણ મેં પાર્ટીની સામે નહીં. જે અધિકારી કામ નથી કરતા, જે પીઆઈનું કામ છે, પોલીસ ઇન્સ્પેક્ટરનું કામ છે, મ્યુનિસિપલ કમિશનર, ટીડીઓનું કામ છે, એમની સામે એમના નામથી અરજીઓ આપીને એમની સામથી હું કોઈ ભારતીય જનતા પાર્ટી તો એક વિચારધારા છે અને હજારો આપણા ઋષિ મુનિઓ, આપણા સંતો મંતો કે જ્યારે આ સૃષ્ટિનું સર્જન થયું, ભગવાન શ્રી રામ આયા, ભગવાન શ્રી કૃષ્ણ, અનેક સંતો આયા, એક સંત પુરુષો આયા, અનેક અટલ બિહારી વાજપેયીજી આયા, જેમણે ગામે ગામના જે ખેડૂતોને આર્થિક રીતે ઉજ્જળ લાવવા માટે, ઉપર લાવવા માટે અને વિકાસ કરવા માટે, ગ્રામ્યના ખેડૂતો માટે મેન હાઈવેથી દરેક ગામડા, આખા ભારતના ગામડાને અટલ બિહારી વાજપેયીજીએ જોડ્યા. અચ્છા.
એવી રીતે મોદી સાહેબે બી આખી પૂરી હિન્દુ સંસ્કૃતિને આખા વિશ્વ લેવે આ હિન્દુ આપણું પારિવારિક જે ભાવનાઓ છે કે ભાઈ કોને કહેવાય, બેન કોને કહેવાય, એ બધું સાથે આપણે રહીને દુઃખ સુખ વહેંચી લઈએ, ગમે તેવા દુઃખમાં પરિવાર હોય તો નીકળી જાય, એ ભાવના આખા વિશ્વમાં. અને ભારતની સંસ્કૃતિ, ભારત ની તાકાત, અને ભારતની અંદર 1,40,00,000 લોકો વસે છે. એની એટલું બધું કન્ઝ્યુમિંગ કે આટલી બધી ઇન્ટરનેશનલ MNC કંપનીઓ આપણા ભારતમાં આવવા માટે કેમ તૈયાર થઈ? કારણ કે એટલા ગ્રાહકો, અગર મારુતિ છે તો એની આટલી કરોડ મારુતિ વેચાશે. આજે કોઈ બી કોલગેટ છે તો એની રોજ સવારે આટલી કોલગેટ વેચા, ડિમાન્ડ છે. એટલે બધી મલ્ટીનેશનલ કંપનીઓ, વાઇબ્રન્ટ ગુજરાત, આ ગુજરાત કરીને યુપીમાં બી યોગીજી સાથે આખા ભારતમાં પાણીની વ્યવસ્થા છે, લાઇટની વ્યવસ્થા છે, અને સિંગલ વિન્ડો સોલ્યુશન. એટલે મોદી સાહેબના રાજમાં કોઈ બી મલ્ટીનેશનલ કંપની આવે એને એક જ એપ્લિકેશનમાં જેટલી બી પરમિશન સિંગલ વિન્ડો જોઈએ એટલે બધી ભારતની FDI, ડાયરેક્ટ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, તો આટલી બધી કંપનીઓ ભારતમાં મોદી સાહેબના નેતૃત્વમાં આવી રહી છે, કરોડો અબજો રૂપિયા ઇન્વેસ્ટ કરી રહી છે, અને એ પાછી પ્રોફિટમાં જશે. એમના માટે લોન, એ બધી વ્યવસ્થા મોદી સાહેબ કરી રહ્યા છે. અને એમની ઇમેજ, એમનું કમિટમેન્ટ કે આટલી બધી વિશ્વની 182 કન્ટ્રીઝની બધી જ કંપનીઓ ભારતમાં, અને ખાસ કરીને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં, આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાતમાં આવી રહી છે. અને જગદીશભાઈ ઇન્ડસ્ટ્રીયલ મિનિસ્ટર મારા સ્કૂલ ફ્રેન્ડ છે, એ પણ દરેક બાબતોમાં મને સાથ સહકાર આપે છે, કહે છે, મદદ કરે છે. મારા સ્કૂલ ફ્રેન્ડ છે જે અત્યારે ચાલુ સરકારમાં ઔદ્યોગિક મિનિસ્ટર છે. ઓકે સર, જે રીતે હું પાછો વિકાસ એસ્ટેટની જે ફટાકડા સ્ટોલ ઉપર આવું છું, તો વિકાસ એસ્ટેટના જે ફટાકડા સ્ટોલ છે એવી પણ માહિતી મળી રહી છે કે ઇલીગલી તરીકે ત્યાં ચાલી પણ રહ્યા છે, પરંતુ તે લોકો બંધ કરવાને બદલે એ વિરુદ્ધ એમની ઉપર જે સવાલ ઉઠી રહ્યા છે એમને ટાર્ગેટ કરી રહ્યા છે. સર, તો એની ઉપર શું કાર્યવાહી થવી જોઈએ? કારણ કે એ તો કેવું કહેવાય કે ભાઈ ઉલટા ચોર બંદર કો કોતવાલ કો કાટે, એવો એક ડાયલોગ થઈ ગયો સર એમની માટે. દેખો, 100% આગ અને કુદરતી ઘટનાઓનું કોઈ ઠેકાણું હોતું નથી. કારણ કે સર તમારા ને મારા જીવની વાત છે, બાજુમાં 5 લાખ દલિત લોકો રહે છે ને. આ ક્યારે લાગશે એનું કોઈ ઠેકાણું હોતું નથી. એમને બહારથી લોજિસ્ટિક પોઈન્ટ ઓફ વ્યૂ, જો અમદાવાદથી બહાર ગોડાઉનો રાખે તો એમને ઘણો બધો ટ્રાન્સપોર્ટેશન ચાર્જ, સમય બગડે અને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે. એટલે વેપારીઓને એ બધી તકલીફ ના પડે, ફટાકડાના વેપારીઓ. અને ઇન્વેસ્ટમેન્ટ એમણે જે બી ભાડેથી લીધા છે કે પોતાની માલિકીના શેડો છે, તો જેટલા બી કરોડનું ઇન્વેસ્ટમેન્ટ છે તો બીજી જગ્યાએ લેતે, એટલે એ લોકોને બી મોટું આર્થિક નુકસાન થઈ શકે એવી સંભાવનાઓ છે. પણ પરિસ્થિતિઓ જે બી હોય, જ્યારે વિકાસનું કામ આવે, તમે જો દિલ્હીમાં જેટલા બી વિકાસ, તો વચ્ચે 5 સ્ટાર હોટલો આવતી હતી તો બી દિલ્હીની સરકાર તોડી નાખતી હતી. ગુજરાતની સરકાર બી આટલા જે બી છે, બધી સરકારો જ્યાં વિકાસલક્ષી કામ હોય, રેલવેનું કામ હોય, એરપોર્ટનું કામ હોય, તો જે બી કામ હોય ત્યારે TPDP બને કે જે બી વચ્ચે આવતું હોય, તો જ્યારે પ્રજાના લક્ષી કંઈ કામો હોય ત્યારે, અને એ પછી એમને નુકસાન થતું હોય તો સરકાર વળતર આપે, પણ એ લોકો ટ્રાન્સફર તો કરી લે. એમને કોર્ટમાં જવું જોઈએ, એમને રજૂઆત કરવી જોઈએ કે ભાઈ અમને આટલો નુકસાન થઈ રહ્યું છે, પણ પ્રજાને સેફટી, સિક્યુરિટી અને દલિતોની રક્ષા કરવાની જવાબદારી તો છે અધિકારીઓની. તો અત્યારે અમારી સાથે જે અશોક ચૌહાણ જે અમારી સાથે જોડાયા છે, તેમનું કહેવું છે કે આ તમામ જે વિકાસ એસ્ટેટની જે ફટાકડા સ્ટોલ છે તેમની ઉપર લીગલી કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે દલિત સમાજના ગરીબ લોકો આજુબાજુમાં રહે છે. અશોકભાઈ, જે રીતે આજ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ હું આજે અમારી ચેનલ વતી આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપે મને એક મહેમાન તરીકે બોલાવ્યો અને મારા વિચારોને ગુજરાતની 6 કરોડની પ્રજા, 18,000 ગામડાઓમાં લઈ જવાની અને સમગ્ર દલિત સમાજની એક અવાજ ઉઠાવવાનો એક મોકો આપ્યો છે. તે માટે હું ન્યૂઝ ઇન્ડિયાનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ન્યૂઝ ઇન્ડિયાને ક્યારે બી 24 કલાક મારી જરૂર હશે, મારા વિચારો જાણવું હશે, અને આપણે દેશને એક વિશ્વના લેવલે બહુ મોટો ભારત દેશ બનાવીએ, શક્તિશાળી બનાવીએ, એ જ મારી કોઈ વેપારીઓથી અમારી દેશ ભાવના. જ્યાં અન્યાય થશે ત્યાં અમે જરૂર ચોક્કસ લડીશું, એ જ અમારી ભાવના છે. જય હિન્દ, જય ભારત. તો દર્શક મિત્રો, જે રીતે હાલ આજે અમે જે વાત કરી હતી, અમદાવાદના સરસપુર ખાતે આવેલું વિકાસ એસ્ટેટ જ્યાં ફટાકડા સ્ટોલ આવે છે
ત્યારે મુદ્દો એ છે કે આજુબાજુમાં 5 લાખ લોકો રહી રહ્યા છે, એ તમારા અને મારા જીવની વાત છે. ત્યારે એ તમામ બાબતો પર એએમસી કમિશનર ક્યારે એક્શન લેશે, પોલીસ વિભાગ એક્શન ક્યારે લેશે, ફાયર વિભાગ ક્યારે એક્શન લેશે, કલેક્ટર ક્યારે એક્શન લેશે, તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી છે. હવે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું, કારણ કે દિવાળી નજીક આવી રહી છે. તો ફરીથી નવા શો, નવા કાર્યક્રમ સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપજો. આપ જોતા રહો ન્યૂઝ4 ઇન્ડિયા અમદાવાદ. નમસ્કાર.